કોણ ભૂલ નથી કરતું? સભી મસ્ત હૈ, कौन किसको संभाले, सभी मस्त है, कौन किसको संभाले, जिसे देखिए लड़खड़ाने लगा है, जिसे देखिए लड़खड़ाने लगा, नशे में जमाना जमाने में हम भी, नशे में जमाना अब हम पर भी इल्जाम आने लगा है, हम पर भी इल्जाम आने लगा है, सभी मस्त है, कौन सभी मस्त है, कौन किसको संभाले। तो भूल બધા કરે છે, પણ અહલ્યાની જેવું કામ કરો, ભૂલ કર્યા પછી થઈ ગઈ ભૂલ। અહલ્યા જેવી તો ભૂલ નથી થઈ। ઋષિ પત્નીએ ભૂલ કરી, કેટલી ગંભીર ભૂલ। તપોવનમાં રહેનારી, તપસ્થલીમાં રહેનારી મહિલાની ભૂલ આપણાથી થઈ જાય કદાચ, પણ ભૂલ કર્યા પછી અહલ્યા પથ્થર થઈ ગઈ। એનો અર્થ શું? એનો અર્થ એ છે કે જે ચંચળતાએ મને પાપ કરાયું, એ સમગ્ર ચંચળતાને પથ્થરની જેમ હવે સ્થિર કરી દે। હવે હું કોઈની સાથે બોલીશ નહીં, કોઈની સામે જોઈશ નહીં, ક્યાંય હાલત, બસ અહીં પડી રહીશ। હવે હું રામ પાસે નહીં જઈ શકું, કારણ કે मैंने પાપ किया। હવે તો રામ જ મારે દરવાजे આવે તો મારી મુક્તિ। निष्ठा में स्थिर हो जाना, भूल करने के बाद પૂરો પસ્તાવો કરીને સ્થિર થઈ જવું, આ છે અહલ્યા પ્રકરણ। થઈ ગઈ ભૂલ, નિરાશ। ઘણા માણસો મળે છે, ઘણા માણસો લખે છે, એટલે બોલું हमाराથી આ ભૂલ થઈ ગઈ, હવે અમારું શું થાય? નહીં, मैं कहता हूं रामचरितमानस तुम्हें विश्वास देता है, થઈ ગઈ, બિલકુલ બેફિકર રહ્યો, પણ હવે પછી ભૂલ નહીં કરો। નિષ્ઠા में સ્થિર પસ્તાવો કરી લો। હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, અને પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે। કે ભૂલ થઈ જાય અને સમાજમાં જાણ થઈ જાય કે ફલાણા ભાઈ આ પાપ કર્યું, પછી આપણે આપણને છુપાવીએ છીએ। પછી કાં તો ગામ છોડી દે ઘણા, કાં તો ઘરની બહાર ન નીકળે, આવું થાય છે। અમુક સમય બહાર જતા રહે, આવું સમાજમાં। જ્યારે અહલ્યા સંતાણી નહીં, અહલ્યા રસ્તા ઉપર આવીને બેસી ગઈ, જાહેર થઈ ગઈ કે હું આ મેં કર્યું છે, આ મારી ભૂલ, હું આ પડી છું। કોઈએ અહલ્યાને કહ્યું કે તમે રસ્તા ઉપર બોલે, મારે જગતની સામે જાહેર થવું છે કે હું પાપી છું, હું અધમ છું, मैंने ભૂલ કી હૈ। લોકોએ અહલ્યાને કહ્યું કે માણસો આ રસ્તા ઉપરથી નીકળશે, તમને ઠોકર મારતા જશે, ક્યોંકि तुम પાતકી માની ગઈ, લોગ કહેંગે। અહલ્યાએ કહ્યું એટલા માટે તો રસ્તા ઉપર પડી છું કે બધા ઠોકર મારતા મારતા જાય, એમાં મને વિશ્વાસ છે ક્યારેક પ્રભુ નીકળશે અને એની જો ઠોકર લાગી જાય તો મારો ઉદ્ધાર થઈ જાય। તો ભૂલ કર્યા પછી નિષ્ઠામાં સ્થિર બનીએ, અને સ્થિર બનીને સમાજની આગળ જાહેર થઈ જાય। અમે આવા છીએ। हमने कह तो दिया, सूफी कहता है, हमने कह तो दिया कि हम बुरे लोग हैं, हमने कह तो दिया हम बुरे लोग हैं, हमने कह तो दिया हम बुरे लोग हैं, हमने कह तो दिया। રામચરિતમાનસના જે વિચારો છે ગોસ્વામીજીના, એના આધારે કહેવાની ઈચ્છા થાય તો હું એટલું કહું કે સમાજની આગળ આપણા પાપનો જાહેરમાં સ્વીકાર એ પુણ્યનો આરંભ છે। એ દુનિયાનું સર્વોત્તમ પુણ્ય છે, જ્યારે હું ને તમે એમ કહી દઈએ કે અમે આ કર્યું। આખા સમાજને છિન્ન ભિન્ન કરનાર કચ્છનો એ જાડેજો જ્યારે ધ્રુજી ગયો, નૌકા ડોલવા લાગી, ત્યારે જેસલ પણ તોરલે એક જ વાત કહી કે તારા પાપ પ્રકાશિત કરી દે, હમણાં નૌકા હળવી થઈ। વાણમાં બહુ વજન ભર્યો અને ડૂબવાની તૈયારી થાય, ગમે તેટલી કિંમતી ચીજ હોય તો દરિયામાં નાખી દેવાની, એમ તારી કાયાની નૌકા અત્યારે હવે ચક્રાવે ચડી છે। જેસલ, તે જે પાપ કર્યા છે ને જગતની આગળ જાહેર કર, આ નૌકાને હળવી કરી નાખ। વચન આપું છું એક સંત તરીકે તોરલ કહે કે તારી નૌકાને બુડવા નહીં।
પણ તું એક વખત પાપને જાહેર કરી દે સમાજ કે સામે, પ્રસિદ્ધ કથા છે ને, અને એ માણસે પાપ જાહેર કરી લૂંટી કુંવારી જાન સતી રાણી, મેં તો લૂંટી કુંવારી બેન રે ભાણે જરૂને મારિયા, મેં તો બેની રે ભાણે જરૂને મારિયા, પુરા દે રે એ મુજે સલ દેવી મેં એવા પાપ કર્યા છે ગણાવી ન શકાય. બોલે બોલવા માંડો જેટલું ગણાવાય એટલું. ગણાવતા ગણાવતા જેસલ થાકી ગઈ. સતી રાણી એ જેટલા મથે જા, આ જેટલા મથે જા વાળ સતી રાણી, જેટલા મથે જા એટલા તે વકરમ મેં કરા, દેવી એટલા તે વકરમ મેં કરા, થોડા દે રે એમ જે સલ છે આપ તારું તારી બેડલી ને બુડવા નહીં દઉં, તારી બેડલી ને બુડવા નહીં દઉં, જારે જારે એમ તારા કે છે, જારે એમ તારા કે છે. અગણિત પાપો કર્યા છે તોરલ, માથાના વાળ ગણી શકાય પણ પાપને ન ગણી શકાય. છતાંય કહ્યું નહીં, પ્રકાશ જાહેર કરો. પણ તોરલે તોરલે જોને ત્રણ નર તાર્યા, અને બોલો સાસટીઓને સધી, પણ જે તારી બેડલી ને ઉડવા નહીં દઉં, હે જારે એમ તોરલ કે છે. અને જ્યાં બધા પાપોની જાહેરાત કરી નૌકા કિનારે પહોંચી ગઈ. એમ ભૂલ થઈ જાય આપણા જીવનમાં. અહલ્યાની જેમ સ્થિર બનો, પાપની કબૂલાત કરી લો અને સમાજની આગળ જાહેર થઈ જાય તો નૌકા કિનારે લાગશે. અને આવું જો કરીશું તો રામ આપણી પાસે આવશે. આપણા માટે કોઈ ને કોઈ ઋષિ પ્રભુને કહેશે, ગૌતમ ના હરી શાપ બસ ઉપલ દેહ ધરી ધી, ચરણ કમલ કૃપા કર રઘુવીર. વિશ્વામિત્રજીને કહા, રાઘવ કૃપા કરો, ચરણ ધૂલીનું દાન કરો. ભગવાનને આદેશ થયો અને પ્રભુ અહલ્યાનો ઉદ્ધાર કરવા માટે જ્યાં ચરણ ઉઠાવે છે ત્યાં તો ગોસ્વામીજી કહેતે હૈ, પર સત પદ પાઓ पर सत पद पावन सोतन सावन प्रगट भाई तप
નાશ થયો છે. પ્રગટ ભઈ તપપુંજ સહી, જાણે પુણ્યનો ઢગલો ઉભો થયો. इसलिए कहा कि पापनी स्वीकृति पुण्य का आरंभ. प्रगट भई तपपुंज सही, खड़ी हो गई અને જ્યાં આંખ ખોલી દેખત રઘુનાયક. રાઘવને જોતા જ પ્રેમ અધીર અહલ્યા રોને લગી. અતિ પ્રેમ અધીરા પુલક શરીરા. અતિ પ્રેમ અધીરા પુલક શરીરા. મુખ નહીં આવે વચન કઈ, મુખ નહીં આવે અતિશય બળ ભાગી. रघुपति कृपा भगति आई. रघुपति कृपा भगति आई. अति निर्मल वाणी अस्तुति ठानी. ज्ञान गम्य जय रघुराई. अति निर्मल वाणी अस्तुति ठानी. ज्ञान गम्य जय रघुराई. परमात्मा ने જોતા આંખમાંથી પાણીની ધારાઓ થવા લાગી છે. તુલસીદાસજી વર્ણન કરે છે. ધીરજ ધારણ કરી પ્રભુને ઓળખી લીધા, પરમાત્માની સ્તુતિ કરી. કહ્યું મહારાજ આજે એક મોટી ભ્રાંતિનો અંત આવ્યો. અહલ્યા કહે શું? હું એમ માનતી હતી મહર્ષિ ગૌતમે મને શાપ આપ્યો, પણ આજ ખબર પડી શાપ નહોતો, આશીર્વાદ હતો. એમણે શાપ ના આપ્યો હોત તો આપના ચરણ મને ક્યાંથી પ્રાપ્ત હતા? હું અપાવન નારી, તમે જગતને પાવન કરનાર, તમારા ચરણમાંથી ગંગા નીકળી. ગંગાવાળા પગને તમે મારા મસ્તક ઉપર ધરી મને ધન્ય બનાવી છે. હવે તો એક જ ઈચ્છા, આપના ચરણ કમળમાં મારું મન ભંવર બનીને બેસી રહે, ભક્તિનો વરદાન મેળવી અહલ્યાની ગતિ થાય છે. બાબાજી लिखते हैं यही भांति सिधारी गौतम नारी. यही भांति सिधारी गौतम नारी. बार बार हरि चरण परी. बार बार जो अति मन भावा सो वर पावा. गई पति लोक आनंद भरी. जो अति मन भावा सो वर पावा. गए पति लोक आनंद भरी. बार बार પ્રભુના ચરણમાં વંદન કરી મને ઈચ્છિત વરદાન મેળવી અને અહલ્યા પતિલોક તરફ ગતિ કરી ગયા. આ ઘટના જોયા પછી વિશ્વામિત્રએ રામજીને પદવી આપી છે. રામ તુમ પતિત પાવન હો. આના પહેલા રામને પતિત પાવનની પદવી નહોતી મળી. આના પહેલા રામ રઘુપતિ હતા, કારણ કે રઘુકુળમાં પ્રસિદ્ધ છે, તો રઘુપતિ લોકો એને કહેતા હતા. કૌશલ્યાજી અને રાઘવ કહીને બોલાવતા હતા, એટલે રાઘવ પણ હતા. અને ભવિષ્યમાં રાજનીતિના નિયમ પ્રમાણે અયોધ્યાના રાજવી બનશે, એટલે રાજારામ પણ ગણાય. રઘુપતિ, રાઘવ, રાજારામ આટલું હતું. પતિત પાવન અહીંથી શરૂ થયું છે. હવે ખાલી સીતારામ બાકી છે. જેમ બને એમ જલ્દી जनकपुर पहुंचाड़िए અને सीताराम हो जाए ताकि पूरी पंक्ति पूरी हो जाए. रघुपति, राघव, राजाराम तक की यात्रा, पतित पावन तक की यात्रा हमने संपन्न की. अब सीताराम केवल बाकी हैं. जनकपुर पहुंचेंगे और सीताराम होंगे, लेकिन वो कथा 3 बजे. प्यार से बोलिए, बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण सदगुरु.
लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रम् शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये बोलिए रामचंद्र भगवान श्री बालकृष्ण लाल सद्गुरुदेव नमः पार्वती पतये महादेव। श्री राम जय जय राम। 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 श्री राम जय राम जय राम।
श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम श्री राम जय राम जय जय 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 राम राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम અહલ્યાનો ઉદ્ધાર કરીને ભગવાન રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે ગંગાને કિનારે પહોંચે છે. રામજીએ ગંગાને જોઈને વિશ્વામિત્રજીને પૂછ્યું છે આ કઈ નદી છે. વિશ્વામિત્ર હસ્યા એ તમારા ચરણમાંથી જે નીકળી એની માહિતી મારે આપવાની કે આ કઈક નદી છે, છતાં પણ વાણીને પવિત્ર કરવા માટે હું કહું એમ કહીને ગંગા અવતરણની કથા સંભળાવી છે. ભગવાને ગંગા સ્નાન કર્યું છે. ગમે તેમ તો એ અહલ્યા ઋષિ પત્ની, અને ઋષિ પત્નીને પગથી ભગવાને સ્પર્શ કર્યો એનો એક ખટકો મનમાં રહ્યો છે કે મર્યાદા તો નથી તૂટી, અને તેથી ગંગા સ્નાન કરી જાણે પ્રાયશ્ચિત કરતા હોય પ્રભુ એમ અહલ્યા પ્રકરણ પછી તુરંત ગંગા સ્નાન બતાવ્યું છે. અને ત્યાંથી પેદલ યાત્રા કરતા કરતા જનકપુર પહોંચે છે. બડી પ્યારી નગરી હૈ જનકપુરી. સુંદર ઇમારતો, કિશોરીજીનું ગામ છે જ્યાં ભગવતી સીતાજીનું પ્રાગટ્ય થયું છે. નામ રૂપને મિથ્યા માને એવા તમામ નરનારી વેદાંતી નિવાસ કરે છે. વેદાંતની પાઠશાળાઓ લાગેલી છે. અનેક ઉદાસીન સંતોની નદીના કિનારે કુટિયાઓ લાગી છે. જનકપુર બડા પ્યારા નગર. રામાયણમાં 3 નગરી મહત્વની છે: અયોધ્યા, જનકપુરી અને લંકા. ત્રણેયની વિશિષ્ટતા છે. લંકામાં બધા દુર્જનો જ નિવાસ કરે છે, પરંતુ ગોસ્વામીજી કહે 1-2 સજ્જનો પણ છે. વિભીષણ, મંદોદરી, માલ્યવંત, પ્રહસ્ત, આ બધા સારા માણસો લંકામાં છે. આખું ગામ દુર્જનોનું, 2-3 સજ્જનો પણ ખરા. એની સામે અયોધ્યા, આખું ગામ સજ્જનોનું, પણ 1-2 દુર્જનોય છે, મંથરા વગેરે. પણ નગર તો જનકપુરી છે, જેમાં એક પણ દુર્જન નથી. સમગ્ર ગામ, આખું ગામ સાધુ ચરિત લોકોનું ગામ છે. તુલસીદાસજી એ ગામની સરાહના કરતા, એ ગામના નરનારીને સરાહના કરીને ધન્યતા આપતા ગોસ્વામીજી લખે છે: પૂર નર નારી સુભગ સૂચિ સંતા. પૂર નર નારી સુભગ સૂચિ સંતા. પૂર નર નારી સુભગ સૂચિ સંતા. નારી સુભગ સૂચિ સંતા. ધર્મશીલ જ્ઞાની ગુણવંતા. ધર્મશીલ
જનકપુરીના તમામ નરનારી સંતો છે. એ ગામની એક આગવી પ્રતિષ્ઠા છે. જનકપુરીના લોકો કોમળ છે. જનકપુરીની ભૂમિ પણ મૃદુ છે. आज पर તમે मिथिला जाओ तो मिथिला की भाषा बड़ी प्यारी लगेगी आपको. बहुत मैथिली लोग बड़ी प्यारी भाषा बोलते हैं. कहियो, सुनियो, ठहरियो, बड़ी प्यारी भाषा बोलते हैं लोग. जनकपुर ना महात्माओं तो यो दावो करे, यानी अपनी अपनी भूमि की प्रतिष्ठा गाते हैं कि जनकपुरी ना प्रदेश में तमे पड़ो तो तमने वागे नहीं, लोही न निकले, એટલી તો કોમળ માખણ જેવી ભૂમિ છે. આવો દાવો કરે. क्योंकि किशोरी जी प्रकट हुई है. जगदम्बा वैदेही नो त्या प्रागट्य थे. बड़ा प्यारा नगर है. राजर्षि जनक विदेहराज विराजे છે. जनक ने राम लक्ष्मण साधु संतोनी સાથે નગરીનું દર્શન કરે છે. વિશ્વામિત્રજીએ રામને કહ્યું, રાઘવ, નદીને કિનારે આમ્રકુંજ છે, આ બગીચામાં આપણે મુકામ કરીએ. બોલે ભલે બાપજી. નદીને કિનારે આમ્રકુંજમાં ઉતારો કર્યો છે. જનકને કહેવડાયું નથી કે વિશ્વામિત્રજી આવ્યા છે. સમાચાર પહોંચી ગયા કે વિશ્વામિત્ર આવ્યા. दाबी दूबी ना रहे कस्तूरी की बास. फैल गई बात कि विश्वामित्र जी पधारो. राम लक्ष्मण कोई राजकुमारों ने लईने આવ્યા છે, ઋષિ વૃંદની સાથે પધાર્યા છે. આ સમાચાર જ્યાં જનકપુરમાં ગયા છે, વિશ્વામિત્રનું સ્વાગત કરવા માટે મિથિલાપતિ જનકજી પધાર્યા છે, એમ રામાયણમાં લખ્યું છે. વિશ્વામિત્ર विश्वामित्र महामुनि ज्ञानी. विश्वामित्र महामुनि आए समाचार मिथिलापति आए. समाचार मिथिलापति आए. महामुनि विश्वामित्र जी पधार्યા. એ મિથિલાપતિને સમાચાર મળતા સચિવો, સુભટ્ટો, પરિવારના સદસ્યોને લઈ જનક સ્વાગત કરવા આવ્યા છે. આ દેશમાં સંતોનું બહુ સન્માન રહ્યું છે. ક્યાં સમ્રાટ, ક્યાં ત્યાગી મહાત્મા, પણ સમ્રાટોના તખ્તો સંતોના ચરણમાં ઝૂકતા હતા. આ દેશમાંથી જ્યારથી સંત મત નાબૂદ થવા માંડ્યો ત્યારથી રાષ્ટ્રએ અજંપાનો અનુભવ કર્યો છે. રામાયણની નીતિ એમ કહે છે, આપણા દેશમાં પહેલેથી લોકમત લેવાતો હતો. ધ્યાન દેના, જો रामचरितमानस में नीति है वही मैं कह रहा हूं. રાજનીતિનો મત પણ આ દેશમાં હતો, વેદનો મત પણ હતો, લોકમતને તો પહેલું સ્થાન હતું આ રાષ્ટ્રમાં. પણ એક મહત્વનો મત હતો સંત મત. આજે આપણે સમાજમાં જોઈએ છીએ લોકમત ટક્યો છે, સંત મત ઉડી ગયો છે. करहूं साधु मत लोक मत, ये सब मानस के शब्द है. नृपनय निगम निचो भरत विनय सादर सुनिया. भगवान वशिष्ठ जी बोल्या છે આ દોહો. હે રામજી, ભરતની વાત સાંભળો. ચિત્રકૂટની તળેટીમાં અને નિર્ણય લેતા પહેલા તમે આટલાને પૂછો, પછી તમે ભલે રામ હો, તમે ભલે બ્રહ્મ હો, તમે ભલે મહાન હો, પણ નિર્ણય કરતા પહેલા સંતોને પૂછો. ભરત વિનય સાદર સુનિયા કરહું વિચાર બહોરી. કરહું સાધુ મત લોકમત નૃપનય નિગમ નીચો. સાધુ મત લો. આજે સમાજમાં બધી જગ્યાએ, દુનિયા આખીમાં સંત મત ઉડી ગયો. એટલે કારણ કે સંત મત જ સાચો હોઈ શકે, એ તટસ્થ હોય, એને કોઈ પ્રલોભન ન હોય. લોકમત તો હું તમે બધા જાણીએ છીએ કેમ લેવાય.
સંત મત કઠિન છે. સંત મત પ્રાપ્ત કરવો મુશ્કેલ. જ્યારે પહેલાની સત્તાઓ, જનક મહારાજ કેટલી મહાન હસ્તી, પણ વિશ્વામિત્રનું નામ સાંભળતા દોડ્યા છે. સમાચાર મિથિલાપતિ પોતાના રાજ્યના સદસ્યોને લઈને આવ્યા છે. વિશ્વામિત્રના ચરણમાં દંડવત કરે છે. બાપજી, आज मेरी भूमि को आपने पावन बना दिया. नैन भाव विभोर हो गए जनक जी, बहुत कृपा की आपने. संत पधार्या છે. कज़ा को रोक देती है दुआ रोशन जमीरों की. संतों आशीर्वाद मौतने रोकी दे. कज़ा यानी मौत. कज़ा को रोक देती है दुआ रोशन जमीरों की. भला मंजूर है अपना तो कर खिदमत फकीरों की. यदि तेरा अच्छा चाहता है तू तो कोई संत की सेवा कर, कोई संत ने शरण. कज़ा को रोक देती है दुआ रोशन जमीरों की. भला मंजूर है अपना तो तू कर खिदमत फकीरों की. क्यों कि कदम में पाक आरफ के, आरफ यानी संत महापुरुष. कदम में पाक आरफ के है सर झुकते शहनशाही. संतोना चरण में शहनशाहोना मस्तक झुके. कदम में पाक आरफ के है सर झुकते शहनशाही. सिदक दिल से करो खिदमत तुम इस असली अमीरों की. सिदक दिल से करो खिदमत तुम इस असली अमीरों की. संत आया ये शब्द. संत दुनिया नो सर्वोत्तम पवित्र शब्द है. मुझे लगता है संत शब्द ની સામે કોઈ આવી ન શકે. સંત શબ્દ બોલવાથી પણ એમ લાગે છે પાપ ઓછા થાય છે. આજે તો સંત શબ્દ હું તમે ગમે ત્યાં વાપરવા માંડે છે. આટલો સસ્તો કર્યો છે. નહીં, સંત શબ્દ બહુ કઠિન છે. મૂળ તો સત શબ્દ છે. સ અને ત, સત. સત એટલે સત્ય. પણ સત શબ્દની ઉપર જ્યારે અનુસ્વાર ચડી જાય, સત શબ્દની ઉપર જ્યારે કળશ ચડી જાય, સત શબ્દની ઉપર જ્યારે મીંડું ચડી જાય, ધજા ચડી જાય, ત્યારે સંત બનાવે છે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. સાધુને સંતપણા રે મનવા નથી મફતમાં. સાધુતા એમને નથી આવતી. વિનોબાજી લખે છે ખાડો કર્યા વગર ટેકરો શક્ય નથી. એક જગ્યાએ ટેકરો કરવો હોય, એક જગ્યાએ ઉન્નત બનવું હોય તો કંઈક ગુમાવવું પડશે. जलील आशा नहीं आबाद करना ये घर मोहब्बत का, ये उसी का काम है जो खुद बर्बाद होते हैं. संतत्व बड़ा प्यारा. संत शब्द से पाप कम हो जाते हैं. आज एवा महान संत पधार्या છે. जनक राजाए दंडवत કર્યા, કુટુંબના માણસોએ પ્રણામ કર્યા, कुशलता पूछी. जनक तन मन कुशल है, बाबा आपकी कृपा है, साधना ठीक चल रही है. આમ ચર્ચા ચાલે. વિશ્વામિત્રજી યુક્તિ કરેલી, રામ લક્ષ્મણ ને બાગમાં અંદર મોકલી આપેલા. કહ્યું હું ને જનક ચર્ચા કરીએ પછી તમારે આવવાનું. ઓચિંતા તો ચર્ચા કરતા હતા ને પછી રામ લક્ષ્મણ આવ્યા. વિશ્વામિત્રને જોવું હતું કે ઓચિંતા રામને જોઈને નામ રૂપને મિથ્યા માનનાર આ વિદેહ રાજના મન ઉપર કેવી અસર થાય રામની, એ જોવું હતું. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ આવ્યા, વિશ્વામિત્રજીની પાસે ઉભા રહ્યા. કહ્યું રાઘવ બેટે? હા પ્રભુ. એ જનક મહારાજ ચરણ છુઓ. રામ અને લક્ષ્મણ જનકના ચરણમાં વંદન કરે ને રામને જોતા જ જનક મહારાજના નેત્રો ચોંટી ગયા. ઓ આ કોણ છે? આવા બાળકો મેં કે જીવનમાં જોયા નહીં. હું રામ નામ રૂપને મિથ્યા માનનારો, મને કોઈના રૂપ તરફ આકર્ષણ થાય નહીં. ये कौन है?
બસ પહેલી વાર ક્રાંતિ. જનક મહારાજ અંદરથી કંઈક જુદી જ અનુભૂતિ કરે છે. બાળકોએ ખેંચી લીધા જનક. વિશ્વામિત્રજીને પૂછવા લાગ્યા છે, બાપજી જલ્દી બતાવો આ સુંદર બાળક કોણ છે? આ કોઈ રાજકુટુંબના તિલક છે કે પછી મુનિ કુળના પાલક છે? એ નહીં વિલોકત અતિ અનુરાગા. प्रभु इन बालकों को देखता हूं तो मेरे दिल में अनुराग उमड़ रहा है. कोई कोई व्यक्ति एवी હોય સમાજમાં કે જેને જોતા આપણને એના તરફ ભાવ ઉઠે कि मैं इनसे बात करूं, मैं इससे बोलूं, कुछ चंद मिनट उसके साथ रहूं. जनक जैसे महापुरुष को राम के प्रति प्यार उमड़ा. लिखा है यहाँ, विश्वामित्र जी मैं कुछ छिपाता नहीं, सुनियो बाबा क्या है. ए नहीं बिलोकत अति अनुरागा. अति अनुरागा. लोकत अति बर बस ब्रह्म सुख ही मनु त्यागा. बरबस બાપજી બડાઈ નથી કરતો, મારું મન 24 કલાક બ્રહ્મમાં લીન હોય, પણ આ બાળકોને જોયા પછી બ્રહ્મમાંથી છૂટું પડીને આ બાળકમાં લાગી ગયું. ये कौन है? ये नहीं बिलोकत अति अनुरागा. बिलोकत अति अनुरागा. अरे बस ब्रह्म सुख ही मन त्यागा. अरे बस ब्रह्मा सुख ही मान त्यागा. बस ब्रह्मा सुख ही मान त्यागा. सहज विराग रूप मन मोरा. सहज विराग रूप मन मोरा. भय थकित चकोरा. भय थकित चंद्र चकोरा. भय थकित जिमी चंद्र चकोरा. भय थकित जिमी चंद्र चकोरा. लोकत अति अनुरागा. મને એ બતાવો બાપજી કે આ બાળકોને જોઈને મને આટલો બધો પ્રેમ કેમ જાગે છે? બીજું, મારું મન બ્રહ્મ સુખમાંથી છૂટું કેમ પડી ગયું? ત્રીજું, મારું મન સહજ વૈરાગી છે. મારે વૈરાગ્ય લેવો નથી પડ્યો, મારા જીવનમાં વૈરાગ્ય ફૂટ્યો છે. मैं इन आभूषणों वाले देह में भी विरागी हैं बाबा. मैं मेरी प्रसिद्धि नहीं करता, आप ठीक जानते हैं मेरा मन सहज विराग. बड़ा प्यारा शब्द है सहज विराग. मारू मन बधाथी जुदू छे.
પાકી ગયેલું નાળિયેર, પછી નાળિયેરની અંદર હોવા છતાંય એ ગોટો જુદો પડી જાય, પાકી જાય. પછી કાચું હોય ત્યાં સુધી એટલું ચોંટ્યું હોય છે કે એને ચાકુથી કાઢો તો પૂરેપૂરું નહીં, થોડુંક રહી, પણ જબ પક જાતા હે ને ત્યારે એ બધાથી જુદું પડી જાય, અંદર એકલું એકલું ફર્યા કરે. એ મહારાજ એ સંસારની અંદર રહેવા છતાં, સંસારી હોવા છતાં મારું મન પાકી ગયું છે, બધાથી બિલક છે. પણ આજ પહેલી વાર આ બાળકોની સામે જોતા જેમ ચંદ્રની સામે ચકોરની દ્રષ્ટિ ચોંટે એમ મારી દ્રષ્ટિ આ બાળકો ઉપર ચોંટી ગઈ. આપ बताओ ને બાબા, ये कौन है? इतना अनुराग क्यों उमड़ा? આ નર નારાયણ તો નથી, આ નિરાકાર સાકાર તો નથી થયો. એ બંને સામ સામે જુએ છે તો કેટલું સુંદર લાગે છે. जनक जी अपने आप को व्यक्त कर रहे बिना छुपाए.